તો ફ્રેન્ડ્સ મેં ગાજર લઈ લીધા છે, કોબીજ લઈ લીધું છે, કેપ્સિકમ, ધાણા, લીલી ડુંગળી બધું લઈ લીધું છે. હવે ગાજરને આ બાઉલ લીધો છે, બાઉલના આ સ્લાઇસરથી આપણે પહેલાં ગાજર છીની લેવાના. તો જો ગાજર છે ને મોટા મોટા આવી રીતે આવા ટુકડા એના કરી લેવાના. ગાજર છીનાઈ જાય એટલે આપણે કોબીજ છીની લેવાની. તો આ સ્લાઇસર છે ને એનાથી આપણે કોબીજને આવી લાંબી લાંબી છીની લઈશું. તો જો આવી રીતે છીનાય છે. તો જો કેવી સરસ છીનાય છે. આવી રીતે એના છીન કરી લેવાના. તો જો ફ્રેન્ડ્સ કોબીજ સરસ છીનાઈ ગઈ છે. હવે આ કેપ્સિકમ છે, કેપ્સિકમને હું કાપું નહીં, એનાથી જ આવી રીતે છીની લેવાનું. તો જો કેવા સરસ લચ્છા પડે છે, પતલા પતલા અને એકદમ પતલા પતલા પડે છે. તો તમે આવી રીતે તમે કાપી પણ શકો તમારે, અને આમાં વેજીટેબલ તમે વધઘટ કરી શકો. બરાબર. હવે કેપ્સિકમ થઈ ગયા પછી આ લીલી ડુંગળી છે તે એડ કરી દઈશું. દાણા છે એ એડ કરી દેવાના. મેથીની ભાજી છે એ પણ કરી દેવાની. હવે લીલા મરચાં છે એ પણ એડ કરી દેવાના. આ પનીર છે તો પનીર હાથથી આવી રીતે ક્રશ કરી લેવાનું. હવે ચાટ મસાલો એડ કરી દેવાનો. ટેસ્ટ પ્રમાણે મીઠું. હજુ લોટ એડ કરવાના છે એટલે એ પછી ફરી એડ કરીશ. અત્યારે ભાજી પ્રમાણે એડ કરી દેવાનું. હવે એમાં આપણે ચોખાનો લોટ એડ કરવાનો. તો આવી રીતે 2 ચમચા અત્યારે એડ કરીશ. આ ચણાનો લોટ છે એ પણ આપણે અંદર 1/2 ચમચો એડ કરી દેવાનો. થોડુંક આદું એડ કરીશું. આદું એ ઓપ્શનલ છે, પણ થોડુંક એડ કરજો, સારું લાગે આમાં. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું હાથેથી જ. તો જો ફ્રેન્ડ્સ લોટ ઓછો લાગે છે તો થોડોક હજી ચણાનો લોટ એડ કરીશ અંદર. 1 ચમચો ચણાનો લોટ અને ઉપર થોડોક બીજો એડ કરી દઈશ. અને એને આવી રીતે મસળીને જ ભેગો કરવાનો. હવે થોડુંક પાણી રેડીશું. તો જો આ રીતે આપણે થવું જોઈએ. બરાબર. હવે ફ્રેન્ડ્સ તેલ આ બાજુ મૂકી દીધું છે. પછી તેલ ગરમ થાય ને ત્યારે આવી રીતે એની ટીકી કરી લેવાની. તમે આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. બહુ સરસ લાગે છે. એકવાર આવી રીતે ટ્રાય કરજો. બહુ મોટી નહીં રાખવાની, આવી રીતે. અને એમાં શેપ આપવાની કંઈ જરૂર નહીં, કોઈ બી શેપ ચાલે. એને મીડિયમ તાપે એને થવા દેવાની આપણે. પછી ઉલટ પુલટ કરી લેવાના.
તો જો તમારે આવી રીતે નીચે ઉપર નીચે સરસ શેકાઈ જાય એવું જોવાનું. શેકાઈ ગયા છે. તો જો કેવા સરસ છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. તમે એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો. તો જો ફ્રેન્ડ્સ, આપણી રેસીપી રેડી છે. ખરેખર આ ખાવામાં બહુ સરસ લાગે છે. એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો. હું તમને એક તોડીને પણ બતાવું. તો જુઓ નજીકથી, બહુ સરસ થાય છે અને ખાવામાં તો તમને બહુ જ સરસ લાગશે. તો ચાલો, મારી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.